કલેક્ટર કચેરી ખાતે એક ધારાસભ્યએ પગથિયે બેસીને વિરોધ પ્રદર્શન કરવું પડ્યું અને એની પાછળનું કારણ છે કે આદિવાસી સમાજને જાતિના દાખલા મેળવવામાં ખૂબ વલખા મારવા પડી રહ્યા છે। પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આદિવાસી સમાજે વિરોધ કર્યો। એમનો એક અન્ય મુદ્દો એ પણ હતો કે અમારા સમાજના યુવાનો કે જેઓ પરીક્ષાઓ પાસ કરીને બેઠા છે પરંતુ તેમને હજુ ઓર્ડર નથી મળ્યા। જો આ મુદ્દે કંઈ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં જલદ આંદોલન કરાશે। વધુ વિગત સાથે ધવલ જોશી આપણી સાથે બનાસકાંઠાથી જોડાયેલા છે। ધવલ, કઈ કઈ એ માંગો છે, કયા કયા એ મુદ્દા છે કે જેને લઈને આ પ્રદર્શન? કૃષ્ણ, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં વસતા આદિવાસી સમાજના લોકો દ્વારા આજે જિલ્લા મથક પાલનપુરમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આદિવાસી સમાજના યુવાનો કે જે અભ્યાસ કરી રહ્યા છે તેમને જાતિના દાખલા કઢાવવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આદિવાસી સમાજના આક્ષેપ છે કે જાતિનો દાખલો કઢાવવા માંગે માટે 1950 પહેલાનો જે રહેઠાણ પુરાવો છે તે માંગી રહ્યા છે અને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। તો આદિવાસી સમાજના જે યુવાનો સરકારી પરીક્ષા પાસ કરે છે પરંતુ તેમને જાતિના દાખલાને કારણે તેમની નોકરીના ઓર્ડર મળતા નથી ને તેને જ લઈને આજે આ નિર્ણય રદ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। મહત્વની વાત છે કે પાલનપુરના રામપુરા ચોકડી ખાતેથી જિલ્લા કલેક્ટર સુધી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો છે તે આ રેલીમાં જોડાયા હતા। તે બાદ આ રેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આદિવાસી સમાજના લોકોએ આદિવાસી એકતા જિંદાબાદના નારા સાથે જિલ્લા કલેક્ટર કચેરીને ગરબી અને ત્યાં જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ધામા નાખ્યા હતા। બનાસકાંઠા દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ જિલ્લા કલેક્ટર કચેરીના પગથિયા ઉપર બેસીને વિરોધ નોંધાવ્યો હતો અને આગામી દિવસોમાં આ નિર્ણય રદ કરવાની માંગ કરી છે। જો નિર્ણય રદ નહીં કરાય તો આગામી 9મી ઓગસ્ટે આદિવાસી દિવસ આવી રહ્યો છે તે દિવસ દરમિયાન સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરવાની પણ ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે।